આજે આવો આપણે તે દિવસ પછી ઉપદેશ શીર્ષક સાથે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરીએ. એકવાર આપણે આ પૃથ્વી પર જન્મ લઈએ છીએ, આપણે આ દુનિયાને છોડવા માટે નિયુક્ત છીએ. ત્યારે આ દુનિયાને છોડી દીધા પછી શું થશે? પરમેશ્વર કહે છે કે આપણા દરેક કાર્ય તે દિવસ પછીનું આપણું જીવન નક્કી કરે છે. શું આ બાઇબલની મહત્વપૂર્ણ શિક્ષા નથી? તેથી આપણે આજનું જીવન ક્યારેય પણ અર્થહીન અને ઉદાસીનતાથી ન જીવવું જોઈએ. અંતમાં દરેકની પાસે શું હશે? તે દિવસ પછી દરેકની પાસે જીવન હશે. તે દિવસ જ્યારે દરેકનું ભાગ્ય નક્કી કરવામાં આવશે, જરૂર આવશે. પછી ભલે તે અમીર હોય કે ગરીબ, શક્તિશાળી હોય કે સામાન્ય, ખરું ને? આ રીતે ભલે તે જુલ્મી શાસક હોય, સતાવણી સહન કરનાર હોય, પ્રખ્યાત હસ્તીઓ હોય કે સામાન્ય લોકો હોય, તે બધા આ દુનિયાને છોડી દે છે. જો કે આ અંત નથી. તે દિવસ પછીની સ્થિતિ મહત્વપૂર્ણ છે. ત્યારે શું તે દિવસ પછી આપણું જીવન નક્કી કરે છે? આ પૃથ્વી પર રહેતા આપણે જે કંઈ પણ કહીએ છીએ, વિચારીએ છીએ અને કાર્ય કરીએ છીએ, તે દિવસ પછીનું આપણું જીવન નિર્ધારિત કરે છે. બાઇબલની આ શિક્ષણને જોતા આપણે ક્યારેય પણ આપણું જીવન વ્યર્થ વાતમાં બરબાદ ન કરવું જોઈએ. આવો આપણે હિબ્રુઓ અધ્યાય 9 વચન 27 જોઈએ. અધ્યાય 9 વચન 27. જેમ માણસોને એક જ વાર મરવાનું અને ત્યાર પછી તે દિવસ પછી શું થાય છે? તેમનો ન્યાય થાય, એવું નિર્માણ થયેલું છે. અંગ્રેજી બાઇબલમાં તેને ન્યાય તરીકે લખવામાં આવ્યું છે. તેમાં ન્યાયનો ઉલ્લેખ હોવાથી આવો આપણે તેના વિશે અદાલત દ્વારા આપવામાં આવેલા ચુકાદા તરીકે વિચારીએ. કેટલાક નરકમાં જશે અને કેટલાક સ્વર્ગમાં જશે. કેટલાક અગ્નિના સળગતા સરોવરમાં સદાને માટે દુઃખ સહન કરશે અને કેટલાક આનંદ જીવન અને ખુશીનો આનંદ માણશે. તે દિવસ પછી નક્કી કરવામાં આવશે. આપણે જે બોલીએ છીએ, વિચારીએ છીએ અને કરીએ છીએ, તે બધું જ એકઠું થાય છે. પ્રકટીકરણમાં આપણે જે કર્યું છે તેના પ્રમાણે પરમેશ્વર શું કરશે? તે દરેકને પોતપોતાની કરણી પ્રમાણે આપશે. તે દિવસ પછી શું થશે તેના વિષયમાં આવો આપણે પહેલા ઈશુની શિક્ષાઓની તપાસ કરીએ અને પોતાને પૂછીએ, આજથી આપણે કેવા પ્રકારના જીવનની તૈયારી કરવી જોઈએ? આપણે તે દિવસ પછી જે થશે તેની તૈયારી કરવી જોઈએ. આવો આપણે માથી અધ્યાય 7 જોઈએ. માથી અધ્યાય 7 વચન 21માં ઈશુ કહે છે, જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે, તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ તો નહીં. તે દિવસ પછી આપણે ક્યાં જવા ઈચ્છીએ છીએ? આકાશના રાજ્યમાં. અહીં ઈશુ કહે છે, જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે, તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ તો નહીં, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઈચ્છા પ્રમાણે કરે છે, તેઓ જ પેસશે. ત્યારે શું આપણે આ નથી કહી શકતા કે પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે કરવું સ્વર્ગના અનંત રાજ્યની તૈયારી કરવાનો માર્ગ છે? વચન 22. તે દિવસે ઘણા મને કહેશે કે, પ્રભુ પ્રભુ, શું અમે તમારે નામે પ્રબોધ કર્યો નથી અને તમારે નામે ભૂતોને કાઢ્યા નથી અને તમારે નામે ઘણા પરાક્રમી કામો કર્યા નથી? ત્યારે હું તેઓને સાફ કહીશ કે મેં તમને કદી પણ ઓળખ્યા નથી. ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ. બીજા શબ્દોમાં, તેઓ કોણ છે? ભૂંડું કરનારાઓ તે છે જે પરમેશ્વરના નિયમશાસ્ત્રનું પાલન નથી કરતા. એટલે બીજા સંસ્કરણમાં લખ્યું છે,
ઓ નિયમનું ઉલ્લંઘન કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ. જ્યારે લોકો પરમેશ્વરના ન્યાયાસનની સામે ઊભા થશે તો પરમેશ્વર પૂછશે, તમે પૃથ્વી પર શું કર્યું? અમુક કહેશે, પ્રભુ પ્રભુ, મેં તમારા નામે પ્રબોધ કર્યો અને ભૂતોને કાઢ્યા. મેં ઘણા પરાક્રમી અને અજાયબી કાર્યો પણ કર્યા છે. તમે બીજું શું કર્યું? મેં રવિવારની આરાધના કરી, ક્રોસની પૂજા કરી અને નાતાલની ઉજવણી કરી. આ રીતે જ્યારે તેઓ તેમના વિશ્વાસના બધા કાર્યોને રજૂ કરશે તો પરમેશ્વર ન્યાય કરશે. તેના આધારે કે તે દુષ્કર્મ હતું કે પરમેશ્વરની ઈચ્છા, પરમેશ્વર તેમનો ન્યાય કરશે અને તે બધાને કાઢી નાખશે જેમણે નિયમનું ઉલ્લંઘન કર્યું હતું. પરમેશ્વરની ઈચ્છામાં પરમેશ્વરના પર્વ, બાપ્તિસ્મા, ઓઢણીનો નિયમ અને નવા કરારની ઘણી બીજી શિક્ષાઓ છે. તેમાંથી આવો આપણે તે શિક્ષાની તપાસ કરીએ કે આપણે સ્વર્ગીય માતા પર વિશ્વાસ કરવો જોઈએ. આજે આપણી આજુબાજુ ઘણા બધા ચર્ચ છે. જો આપણે આજુબાજુ જોઈએ તો ઘણા બધા લોકો પરમેશ્વર પર વિશ્વાસ કરવાનો દાવો કરે છે. પણ પવિત્ર આત્માના છેલ્લા યુગમાં આપણે કોના પર વિશ્વાસ કરવો જોઈએ? ઉત્પત્તિથી પ્રકટીકરણ સુધી પરમેશ્વર સંપૂર્ણ રીતે સમજાવે છે તમારે માતા પરમેશ્વર પર વિશ્વાસ કરવો જોઈએ, જે દર્શાવે છે કે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર પર વિશ્વાસ રાખો પરમેશ્વરની ઈચ્છા છે. પણ ભલે આપણે પ્રભુ પ્રભુ કહીએ, જો આપણે તેમની ઈચ્છા પ્રમાણે નથી કરતા તો શું આપણો ઉદ્ધાર થઈ શકે છે? તે દિવસ પછી આપણે આ પૃથ્વી પર આપણા વિશ્વાસનો અભ્યાસ કેવી રીતે કર્યો તેના આધારે પરમેશ્વર નક્કી કરશે કે આપણે સ્વર્ગમાં જઈશું કે નરકમાં. પ્રભુ પ્રભુ કહેનારા પણ સ્વર્ગમાં પ્રવેશ ન કરી શકતા હોવાથી તો આ કહેવાની જરૂર નથી કે જેઓ પરમેશ્વર પર વિશ્વાસ નથી કરતા તેઓ પ્રવેશ નહીં કરે. તેથી શું આપણે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર પર સાચા વિશ્વાસ દ્વારા સ્વર્ગના રાજ્યમાં ઉદ્ધાર તરફ બધી માનવજાતિની દોરવણી ન કરવી જોઈએ? સાથે જ શું આપણે પ્રેમથી સત્યમાં પડોશીઓને માર્ગદર્શન ન આપવું જોઈએ? આજે વિશ્વના ચર્ચ માત્ર પિતા પરમેશ્વર પર વિશ્વાસ કરવા પર ભાર આપે છે. જો કે બાઇબલ આપણને શીખવે છે કે જ્યારે આપણે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર પર વિશ્વાસ કરીએ છીએ તો આપણે સંપૂર્ણ વિશ્વાસ સુધી પહોંચી શકીએ છીએ. આવો આપણે ગલાતીઓ અધ્યાય 4 જોઈએ. ગલાતીઓ અધ્યાય 4 વચન 26માં આ લખ્યું છે, પણ ઉપરનું યરુશલેમ સ્વતંત્ર છે. તે કોણ છે? તે આપણી માતા છે. શું આ સ્પષ્ટ રૂપથી નથી લખ્યું? આપણી માતા. વચન 27, કેમ કે લખેલું છે, હે વંજા, જેને સંતતિ થતી નથી તે તું આનંદ કર, જેને પ્રસૂતિ વેદના થતી નથી તે તું હર્ષનાદ કર, કેમ કે જેને વર છે તેના કરતાં એકલી મુકાયેલી સ્ત્રીના સંતાન વધારે હોય છે. હવે હે ભાઈઓ, આપણે ઈસાકની જેમ વચનના છોકરા છીએ, પણ તે વખતે જેમ દેહ પ્રમાણે જન્મેલાએ આત્મા પ્રમાણે જન્મેલાને સતાવ્યો તેમ હમણાં પણ છે. પણ પવિત્ર લેખ શું કહે છે? દાસીને તથા તેના પુત્રને કાઢી મૂક, કેમ કે દાસીના પુત્રને પરણેતાના પુત્રની સાથે વારસો મળશે નહીં. માટે ભાઈઓ, આપણે દાસીના છોકરા નથી, પણ કોણ? આપણે કોના છોકરા છીએ? પરણેતરના છીએ. ગલાતીઓ અધ્યાય 4માં પરણેતર કોને દર્શાવે છે? બાઇબલ આપણને યાદ અપાવે છે કે યરુશલેમ આપણી માતા છે. પરમેશ્વરના લોકોને જેમને વચન પ્રાપ્ત થયું છે પરણેતરના સંતાન કહેવામાં આવે છે. બાઇબલની 66 પુસ્તકો દ્વારા પરમેશ્વર આપણને સ્પષ્ટ રૂપથી શીખવે છે કે આપણી પાસે માતા પરમેશ્વર છે. બાઇબલમાં આ એકમાત્ર સાક્ષી નથી. આવો આપણે ઉત્પત્તિ અધ્યાય 1 ખોલીએ. જ્યારે આપણે સંપૂર્ણ રીતે સમજીએ છીએ
કે અહીં પરમેશ્વરની ઈચ્છા શું છે, તો આપણે તે દિવસ પછી સ્વર્ગના રાજ્યના પરમેશ્વરના વચનમાં ભાગ લઈ શકીએ છીએ. 천국이라는 이와 같은 하나님의 약속에 동참할 수 있는 것이죠. આવો આપણે ઉત્પત્તિ અધ્યાય 1 વચન 26 જોઈએ. અધ્યાય 1 વચન 26. અને ઈશ્વરે કહ્યું, આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. પરમેશ્વર જેમણે માણસને બનાવ્યું કહ્યું, આપણે માણસને બનાવીએ. તેથી માણસની રચના કરનાર પરમેશ્વર એક નથી. આવો આપણે વચન 27માં જઈને જાણીએ કે આપણેની શ્રેણીમાં પરમેશ્વરનું કયું સ્વરૂપ અસ્તિત્વમાં છે. એમ ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું. ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્ન કર્યું. તેણે તેઓને નર નારી ઉત્પન્ન કર્યા. પરમેશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને બનાવ્યું હોવાથી તેનો અર્થ છે કે તેમણે તેમના સ્વરૂપની નકલ કરી. ખરું ને? પરમેશ્વરના સ્વરૂપની નકલ કર્યા પછી કોને બનાવવામાં આવ્યા? નર અને નારી બનાવવામાં આવ્યા. પરમેશ્વરે પોતાને કેવી રીતે વ્યક્ત કર્યા? આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. તેમણે એકલાએ જ માણસને નથી બનાવ્યું. જો એક પરમેશ્વરે માણસને બનાવ્યું છે તો તેમણે કેવી રીતે અભિવ્યક્તિ કરવી જોઈએ? હું મારી જાતે માણસને બનાવીશ. તેમણે આ અભિવ્યક્તિનો ઉપયોગ કરવો જોઈતો હતો. પણ વચન 26માં પરમેશ્વરે કહ્યું, આપણે પોતાના પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. આમ કરવાથી નર અને નારી બનાવવામાં આવ્યા. આપણે તે પરમેશ્વરના નર સ્વરૂપને શું કહીએ છીએ? આપણે તેમને પિતા પરમેશ્વર કહીએ છીએ. ત્યારે સ્વાભાવિક રૂપથી આપણે પરમેશ્વરના નારી સ્વરૂપને શું કહેવું જોઈએ? અલબત્ત આપણે તેમને માતા પરમેશ્વર કહેવું જોઈએ. ઉત્પત્તિ આ બાબતને ખૂબ જ સ્પષ્ટ રૂપથી સમજાવે છે. તો પણ આજે વિશ્વના બધા ચર્ચ કહે છે માત્ર પિતા પરમેશ્વર છે, માતા પરમેશ્વર નથી. ત્યારે શું તેમની બાઇબલમાં ઉત્પત્તિ અધ્યાય 1 આપણી બાઇબલથી અલગ છે? તે એક જ છે. ભલે તમે કોઈ પણ બાઇબલને જુઓ, તે એક જ રીતે નોંધ કરવામાં આવ્યું છે. તો પણ તેઓ પરમેશ્વર એક છે કહેતા માત્ર એક પરમેશ્વરની આરાધના કરે છે. ફક્ત એક પરમેશ્વર છે એવો દાવો કરવા માટે તેઓ મોટાભાગે જે વચનનો ઉપયોગ કરે છે તે એફએસી અધ્યાય 4માંથી છે. આવો આપણે એફએસીઓ અધ્યાય 4 વચન 5 જોઈએ. એક પ્રભુ, એક વિશ્વાસ, એક બાપ્તિસ્મા અને કેટલા પરમેશ્વર છે? એક ઈશ્વર. જો આપણે માત્ર આ વાંચીએ તો એવું લાગે છે કે એક જ પરમેશ્વર છે. પણ આગળ શું લખવામાં આવ્યું છે? એટલે સર્વના પિતા. આપણી પાસે પિતા તરીકે કેટલા પરમેશ્વર છે? માત્ર એક. આપણા પિતા તરીકે માત્ર એક જ પરમેશ્વર છે. પણ પિતા પરમેશ્વર સિવાય બીજું કોણ છે? ઉત્પત્તિ અધ્યાય 1 વચન 26 પ્રમાણે નારી પ્રતિમાનો નમૂનો કોણ બન્યું? ત્યારે શું આપણે તે પરમેશ્વરના નારી સ્વરૂપને માતા પરમેશ્વર ન કહેવું જોઈએ? પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર માનવજાતિને અનંત જીવન આપે છે. તેથી જ ઉત્પત્તિ અધ્યાય 1થી પણ બાઇબલે સાક્ષી આપી કે માનવજાતિને પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર દ્વારા બનાવવામાં આવી છે. કોરિયામાં પણ ઘણા સંપ્રદાય છે. પ્રેસ્બિટેરિયન ચર્ચ, મેથોડિસ્ટ ચર્ચ, પવિત્રતા ચર્ચ, બાપ્તિસ્મા આપનાર ચર્ચ, સેવન્થ ડે એડવેન્ટિસ્ટ ચર્ચ, યહોવાના સાક્ષી, યુનિફિકેશન ચર્ચ અને ઘણા વધુ. પણ બાઇબલ એક જ છે. અંગ્રેજી બાઇબલ અને સ્પેનિશ બાઇબલ પણ એક જ છે. બધી બાઇબલ એક જ રીતે લખવામાં આવી હોવાથી તો શું આપણે તેમના પર જેમ તે છે તેમ વિશ્વાસ ન કરવો જોઈએ? શું એક નર પરમેશ્વરના સ્વરૂપમાં નહોતો બનાવવામાં આવ્યો?
જેમની પાસે પુરુષત્વ છે, અને એક નારી પરમેશ્વરના સ્વરૂપમાં નહોતી બનાવવામાં આવી, જેમની પાસે સ્ત્રી તત્વ છે. શું તમને લાગે છે કે પરમેશ્વર હું અને આપણે વચ્ચે તફાવત નથી કરી શકતા? પરમેશ્વરે કહ્યું, આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ અને નર અને નારી બનાવ્યા. ત્યારે પરમેશ્વરની અંદર પુરુષત્વ પરમેશ્વર અને સ્ત્રી તત્વ પરમેશ્વર બંને અસ્તિત્વમાં છે. પુરુષ સ્વરૂપના પરમેશ્વર અને સ્ત્રી સ્વરૂપના પરમેશ્વરે એક સાથે મળીને આપણને બનાવ્યા છે. એટલે પરમેશ્વરે કહ્યું, આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. ખરું ને? તેના આધારે આવો આપણે માથી અધ્યાય 7માં ઈશુના વચનોને યાદ કરીએ. સ્વર્ગના રાજ્યમાં કોણ પ્રવેશ કરશે? માત્ર તે જે પરમેશ્વરની ઈચ્છા પર ચાલે છે. તે દિવસ પછીનું જીવન આ રીતે નક્કી કરવામાં આવશે. આજે ચર્ચોમાં ઉત્પત્તિ અધ્યાય 1 માટે પણ આવી ભ્રમણાઓ હોવાથી, જો કે તેઓ બાઇબલ વાંચે છે, પણ તેઓ અસંગત નિષ્કર્ષો પર આવે છે. આખી માનવજાતિ સ્વર્ગ જવા ઈચ્છે છે. ત્યાં જવા માટે આપણે પિતાની ઈચ્છા પ્રમાણે કરવું જોઈએ. પરમેશ્વરની ઈચ્છા માત્ર પિતા પરમેશ્વર પર જ વિશ્વાસ રાખવો નહીં, પણ કોના પર પણ વિશ્વાસ કરવો છે? આપણે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર બંને પર વિશ્વાસ કરવો જોઈએ. શું પરમેશ્વરે આપણને આ નથી જાણવા દીધું કે માત્ર ત્યારે જ આપણે સ્વર્ગીય પરિવારનો ભાગ બની શકીશું? આવો આપણે હિબ્રુઓ અધ્યાય 12 વચન 9 જોઈએ. વચન 9 પ્રમાણે એક પિતા છે જેમણે આપણા શારીરિક દેહને જન્મ આપ્યો છે, અને બીજા એક પિતા પણ છે જેમણે આપણી આત્માઓને જન્મ આપ્યો છે. વળી આપણા શરીરોના પિતાઓ આપણને શિક્ષા કરતા હતા અને આપણે તેઓનું માન રાખતા હતા. તો આપણા આત્માઓના પિતાને એથી વિશેષ માન આપીને તેમને આધીન ન રહીએ અને જીવીએ. જે રીતે આ પૃથ્વી પર કૌટુંબિક પ્રણાલીમાં એક પિતા છે, તેમ આત્મિક દુનિયામાં પણ કોણ અસ્તિત્વમાં છે? આપણા પિતા પણ અસ્તિત્વમાં છે. જે રીતે એક શારીરિક પિતા છે, તેવી જ રીતે એક આત્મિક પિતા પણ છે. ત્યાં બાળકો પણ છે. ખરું ને? તેથી આત્મિક બાળકો પણ હોવા જોઈએ. ખરું ને? આવો આપણે 2 કોરિન્થીઓ અધ્યાય 6 વચન 17 જોઈએ. અધ્યાય 6 વચન 17. માટે તમે તેઓમાંથી નીકળી આવો અને અલગ થાઓ, એમ પ્રભુ કહે છે. મલિન વસ્તુને અડકો નહીં, એટલે હું તમારો અંગીકાર કરીશ. અને પરમેશ્વર આપણા કોણ થશે? તમારો પિતા થઈશ, અને તમો આપણે કોણ થઈશું? મારા દીકરા દીકરીઓ થશો. આ કોના વચન છે? એમ સર્વશક્તિમાન પ્રભુ કહે છે. પરમેશ્વર કહે છે, હું તમારો પિતા છું અને તમે મારી સંતાન છો. પિતા, દીકરો, દીકરી અને સંતાન એક પરિવારમાં ઉપયોગમાં લેવાતા શીર્ષકો છે. જો કે અહીંયા માતા ગાયબ છે. તેથી જ ગલાતીઓ અધ્યાય 4 વચન 26માં લખ્યું છે, પણ ઉપરનું યરુશલેમ સ્વતંત્ર છે, તે આપણી માતા છે. સાથે જ ઉત્પત્તિ અધ્યાય 1 વચન 26-27માં પરમેશ્વરે કહ્યું, આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ અને નર અને નારી બનાવ્યા. આ બતાવે છે કે માતા પરમેશ્વરનું અસ્તિત્વ છે. ત્યારે આત્મિક પિતા, માતા અને દીકરા દીકરીઓનો કૌટુંબિક સંબંધ સ્થાપિત થાય છે. આ કારણે 2000 વર્ષ પહેલા જ્યારે પરમેશ્વર આ પૃથ્વી પર આવ્યા, તો તેમણે આપણને શીખવ્યું કે આપણે પરમેશ્વરની સંતાન છીએ, જે પરમેશ્વરના લોહીના માધ્યમથી જોડાયેલા છે. બાઇબલ પરમેશ્વરની ઈચ્છા છે. જો આપણે તેમના પર યોગ્ય વિશ્વાસ કરવામાં નિષ્ફળ જઈશું, તો તે દિવસ પછી આપણે ખરાબ પરિણામનો સામનો કરીશું.
લોકો કહેશે, પ્રભુ પ્રભુ, શું અમે તમારે નામે પ્રબોધ કર્યો નથી, અને તમારે નામે ભૂતોને કાઢ્યા નથી, અને તમારે નામે ઘણા પરાક્રમી કામો કર્યા નથી, તો પછી તમે અમને સ્વર્ગના રાજ્યમાં કેમ નથી પ્રવેશ કરવા દેતા? ત્યારે પરમેશ્વર કહેશે, મેં તમને કદી પણ ઓળખ્યા નથી. ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ. તેથી પરમેશ્વરે કહ્યું કે દરેક જણ જેઓ પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ તો નહીં, પણ માત્ર કોણ? જેઓ પિતાની ઈચ્છા પ્રમાણે કરે છે. ત્યારે શું માતા પરમેશ્વર પર વિશ્વાસ કરવો પરમેશ્વરની ઈચ્છા છે કે નહીં? શું જૂના કરારમાં એલોહિમ શબ્દનો ઉપયોગ 2500 વાર નથી થયો? ચોક્કસ શબ્દોમાં કહીએ તો એલોહિમ શબ્દનો અનુવાદ એકથી વધારે પરમેશ્વર માટે કરી શકાય છે. મૂળ હિબ્રુમાં એકવચન સંજ્ઞા એલોહા છે. તો પછી પરમેશ્વરને એલોહિમ કેમ કહેવામાં આવે છે? કોરિયાઈમાં શું એવો એક અક્ષર નથી જેને આપણે બહુવચન સ્વરૂપમાં બદલવા માટે સંજ્ઞાના અંતમાં ઉમેરીએ છીએ? હિબ્રુમાં પણ એવું જ છે. એલોહા શબ્દમાં એક પ્રત્યય ઇમ ઉમેરવામાં આવે છે. અંગ્રેજીમાં આ સંજ્ઞાના અંતમાં એસ ઉમેરવા જેવું છે. આનાથી આપણે ખાતરી કરી શકીએ છીએ કે પરમેશ્વર એક નથી, પરંતુ પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર બંને માનવજાતિના ઉદ્ધારનું નેતૃત્વ કરવા માટે સૃષ્ટિના સમયથી સાથે મળીને એક કાર્ય કરી રહ્યા છે. તેમ છતાં આજે પણ ઘણા ચર્ચ કહે છે, શું તે ચર્ચ જે માતા પરમેશ્વર પર વિશ્વાસ કરે છે વિચિત્ર નથી? તો પણ આપણે જોવું જોઈએ કે બાઇબલ આ બાબતની સાક્ષી કેવી રીતે આપે છે, અને તે દિવસ પછી આપણા ઉદ્ધારની તૈયારી કરવી જોઈએ. બધા લોકો, આપણું માનવ જીવન કેટલું ટૂંકું છે. 20 કે 30ના દાયકાના લોકો વિચારી શકે છે કે તેમની સામે દિવસો પુષ્કળ છે, પરંતુ તેઓ આંખના પલકારામાં વીતી જશે. આ આશ્ચર્યજનક છે કે સમય આટલી ઝડપથી કેવી રીતે ઉડી જાય છે. 2 કે 3 મહિના એક જ વારમાં વીતી જાય છે. તેથી આપણું જીવન ચોક્કસપણે લાંબુ નથી, તે ક્ષણિક છે. તેના સંબંધમાં થોમસ મોરનો કિસ્સો મારા હૃદય પર ઊંડી અસર છોડે છે. તેને તેની ધાર્મિક માન્યતાઓના કારણે, રાજાની આજ્ઞાનું પાલન ન કરવાના કારણે જેલમાં મોકલી દેવામાં આવ્યો. તેની પત્ની અને પુત્ર તેને મળવા આવ્યા. પત્નીએ કહ્યું, પ્રિય, શું તમે માત્ર એમ નથી કહી શકતા કે તમે રાજાની ઈચ્છાનું પાલન કરશો? મોરે કહ્યું, તમને શું લાગે છે કે મારે કેટલા વર્ષ જીવવાનું બાકી રહ્યું છે? હજી 20 વર્ષ. તો શું મારે તે ટૂંકા 20 વર્ષો માટે અનંત જીવન છોડી દેવું જોઈએ? આ રીતે તે રાજાને વશ ન થયો. તેણે દ્રઢ નિશ્ચય કર્યો હતો કે તે માત્ર 20 વર્ષનું આયુષ્ય વધારવા માટે પરમેશ્વર દ્વારા શીખવવામાં આવેલા ન્યાયી માર્ગનું પાલન કરવાના પોતાના વિશ્વાસને નહીં છોડી શકે. પરિણામે તે જેલમાં મૃત્યુ પામ્યો. આપણું માનવ જીવન આટલું ટૂંકું છે. એક સમયના પ્રસિદ્ધ શાસક પણ હવે જીવંત લોકોમાં નથી. નેપોલિયન અને ચંગીઝ ખાન, જેમણે વિશ્વ પર શાસન કર્યું હતું, તેઓ પણ મૃત્યુ પામ્યા. તે વ્યક્તિઓ જેમને માત્ર તેમના નામથી પણ ઓળખી શકો છો, તે બધા આ દુનિયાથી ચાલ્યા ગયા છે. તેઓ તે દિવસ પછીનું જીવન જીવી રહ્યા છે. બધા લોકો, તે દિવસ પછીનું જીવન આપણા પર પણ આવશે. ત્યારે શું આપણે તે દિવસની તૈયારી ન કરવી જોઈએ જે અચાનક આપણા પર આવશે? જો આપણે આત્મસંતુષ્ટ હોઈશું તો સમય ઝડપથી વીતી જશે. આ ક્ષણથી આપણે આપણો સંકલ્પ એકજૂટ કરવો જોઈએ અને તે જીવનની તૈયારી કરવી જોઈએ જે સ્વર્ગ તરફ લઈ જાય છે. ઈશુએ આપણને શું શીખવ્યું? ઈશુએ કહ્યું હોવાથી
જેઓ પિતાની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ આકાશના રાજ્યમાં પ્રવેશ કરી શકે છે. આવો આપણે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર પર પૂર્ણ વિશ્વાસની સાથે અનંત સ્વર્ગના રાજ્યની આશા રાખીએ. 꼭 되시기를 다시 한번 부탁을 드리겠습니다. જ્યારે પરમેશ્વરે બાઇબલની નોંધ કરી તો તેમણે પ્રકટીકરણ દ્વારા એક ખૂબ મહત્વપૂર્ણ શિક્ષા છોડી. આવો આપણે પ્રકટીકરણ અધ્યાય 22 જોઈએ. આવો આપણે અધ્યાય 22 વચન 18 જોઈએ. આ પુસ્તકમાંના ભવિષ્ય વચનો જે કોઈ સાંભળે છે તેને હું સોગંદ દઈને કહું છું, આ પુસ્તક બાઇબલને દર્શાવે છે. આ બાઇબલમાંના ભવિષ્ય વચનો જે કોઈ સાંભળે છે તેને હું સોગંદ દઈને કહું છું, જો કોઈ તેઓમાં વધારો કરશે તો તેના પર ઈશ્વર આ પુસ્તકમાં લખેલા અનર્થો વધારશે. વળી જો કોઈ આ ભવિષ્ય વચનના પુસ્તકમાંથી કંઈ પણ કાઢી નાખશે તો ઈશ્વર તેનો ભાગ જીવનના ઝાડમાંથી તથા પવિત્ર નગરમાંથી, એટલે આ પુસ્તકમાં જે જે લખેલું છે તેમાંથી કાઢી નાખશે. બાઇબલના શબ્દો માણસો દ્વારા ક્યારેય બદલવા ન જોઈએ. તેનું એક કારણ છે. શું બાઇબલ પરમેશ્વરને રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ નથી કહેતી? બાઇબલ પરમેશ્વરના વચન છે. જો આપણે તેને રાજાના વચન તરીકે વિચારીએ તો તે એક શાહી હુકમનામું છે. શું એક ઉચ્ચ અધિકારી પણ મનસ્વી રીતે હુકમનામું બદલી શકે છે? બિલકુલ નહીં. એટલે બાઇબલ આપણને શીખવે છે કે જેઓ પિતાની ઈચ્છા પર ચાલે છે તેઓ જ તે દિવસ પછી સ્વર્ગના રાજ્યમાં જીવી શકે છે. ભૂતકાળમાં આપણે બધાએ શીખ્યું હતું કે માત્ર એક જ પરમેશ્વર છે. જો કે આ સત્યને સ્વીકાર કર્યા પછી આપણને અહેસાસ થયો કે જ્યારે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર છે તો આપણે ભાઈ અને બહેન બનીએ છીએ. સાથે જ શું આ નથી લખ્યું કે આ સંબંધ નવા કરારના પાસખા દ્વારા સ્થાપિત થાય છે? આવો આપણે માથી અધ્યાય 26 વચન 17 જોઈએ. અધ્યાય 26 વચન 17. અને 2 ખમીર રોટલીના પર્વને પહેલે દિવસે શિષ્યોએ ઈશુની પાસે આવીને કહ્યું, તમારે માટે પાસખા ખાવાની અમે ક્યાં તૈયારી કરીએ? તમારી શી ઈચ્છા છે? ત્યારે તેમણે કહ્યું, નગરમાં ફલાણાની પાસે જઈને તેને કહો, ઉપદેશક કહે છે, મારો સમય પાસે આવ્યો છે. હું મારા શિષ્યો સહિત તારે ઘેર તે શું પાળવાના છે? પાસખા પાળવાનો છું. અને ઈશુએ જેમ શિષ્યોને આજ્ઞા આપી હતી તેમ તેઓએ કર્યું ને પાસખા તૈયાર કર્યું. પાસખા પર્વ કોની ઈચ્છા છે? તે પરમેશ્વરની ઈચ્છા છે. લોકોને પાસખા મનાવ્યાને ઘણો સમય થઈ ગયો છે. ઈસવીસન 325માં નિક્યાની પરિષદમાં પાસખાને નાબૂદ કરવામાં આવ્યો હોવાથી આપણા ચર્ચ ઓફ ગોડ સિવાય કોઈ પણ ચર્ચે તેને મનાવ્યો નથી. પાસખા પર્વ તે છે જેની ઈશુએ તેમના શિષ્યોને આજ્ઞા આપી હતી. આવો આપણે વચન 26 પર જઈએ. આવો આપણે પાસખા પર્વ મનાવવાનું દ્રશ્ય જોઈએ. અને તેઓ ભોજન કરતા હતા ત્યારે ઈશુએ રોટલી લઈને તથા આશીર્વાદ માંગીને ભાંગી અને શિષ્યોને તે આપીને કહ્યું, લો, ખાઓ, એ મારું શરીર છે. ઈશુએ કહ્યું કે પાસખાની રોટલી તેમનું પવિત્ર શરીર છે. આવો આપણે વચન 27 જોઈએ. અને તેમણે પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને તેઓને આપીને કહ્યું, તમે સૌ એમાંનું પીઓ, કેમ કે નવા કરારનું એ પાસખાનો દ્રાક્ષરસ મારો લોહી છે, જે પાપોની માફીને અર્થે ઘણાઓને માટે વહેવડાવવામાં આવે છે. જ્યારે આપણે પાસખા મનાવીએ છીએ તો આપણે પરમેશ્વરના માંસ અને લોહીને વારસામાં મેળવીએ છીએ. બાળકોને તેમના માતા પિતાનું માંસ અને લોહી વારસામાં મળે છે. ત્યારે જેમની પાસે પરમેશ્વરને પિતા અને માતા કહેવાનો અધિકાર છે તેમની પાસે પાસખા દ્વારા શું હોવું જોઈએ? શું તેમની પાસે પરમેશ્વરનું જીવનનું લોહી ન હોવું જોઈએ? એટલે ઈશુએ આપણને પાસખા પર્વ મનાવવાની આજ્ઞા આપી અને કહ્યું, આ પાસખા તમારી સાથે ખાવાની મને ઘણી ઈચ્છા હતી. તેમણે પાસખાનું વર્ણન કયા કરાર તરીકે કર્યું? આ નવો કરાર છે. તેમનો અર્થ હતો
આ કરાર કદી ગાયબ થશે નહીં અને કદી લુપ્ત થશે નહીં. આ કહીને શું તેમણે આપણને નવા કરારના પાસખાને અનંત કરાર તરીકે ન આપ્યો? આજે આપણે સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતાનું આદર કરીએ છીએ. પરમેશ્વરે સિયોનના વાલા ભાઈઓ અને બહેનો વચ્ચે આત્મિક લોહી આપ્યું છે. તેથી યોહાન અધ્યાય 13 વચન 34 પરમેશ્વરે આપણને શું આજ્ઞા આપી છે? તેમણે કહ્યું, હું તમને નવી આજ્ઞા આપું છું. આપણે શું કરવું જોઈએ? તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો. બધા લોકો દરેક વચનનું પોતાનું મહત્વ અને પરમેશ્વરની ઈચ્છા હોય છે. આવો આપણે તેને ન ભૂલીએ અને પરમેશ્વરની ઈચ્છાને પૂરી કરીએ, જેથી આપણે સ્વર્ગના અનંત રાજ્યમાં પાછા જઈ શકીએ. આપણે તે દિવસ પછીના જીવનની તૈયારી કરવી જોઈએ. તે દિવસ પછી કોણ સ્વર્ગના રાજ્યમાં જીવનનો આનંદ માણશે? સ્વર્ગના રાજ્યમાં કોણ પ્રવેશ કરી શકે છે? જેઓ પિતાની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ ત્યાં પ્રવેશ કરી શકે છે. આજે હું આપણા બધા અનુગ્રહમય ભાઈઓ અને બહેનોને બાઇબલની બધી શિક્ષાઓને પોતાના મનમાં અંકિત કરવા માટે કહેવા ઈચ્છીશ. આજ્ઞાકારિતાની સાથે પિતા અને માતાની ઈચ્છાનું પાલન કરીને આવો આપણે આપણા ખોવાયેલા ભાઈઓ અને બહેનોને ઝડપથી શોધીએ, જે પિતા, માતા અને સિયોનની ઈચ્છા ધરાવે છે, અને તેમનું સત્યમાં માર્ગદર્શન કરીએ. આ આશા કરતા કે આજનો દિવસ સ્વર્ગની યાત્રા પર સુંદર સીમાચિહ્નો બનાવવાનો આશીષિત સમય બની જશે, હું ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો ખૂબ ખૂબ આભાર.